રાજકોટના ધોરાજી પંથકમાં અષાઢી બીજ પૂર્વે જ મેઘરાજાએ મહેર કરી। દર વર્ષે 18 જૂનથી 23ની આસપાસ થતી વાવણી આ વર્ષે થોડી મોડી જરૂર થઈ છે, પરંતુ વાવણી લાયક સારા વરસાદને પગલે જગતના તાતમાં નવી આશા બંધાઈ છે। ધોરાજીના નદી નાળા અને ચેકડેમો નવા નીર આવતા ખેડૂતોએ મગફળી, કપાસ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરના શ્રી ગણેશ કરી દીધા છે। વાવણી વાવી રહ્યા છીએ ત્યારે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે 2-5 વર્ષથી 18 થી 23 જૂનમાં વાવણી થતી। આ વખતે દશકથી મોડું છે, પણ આ કોઈ જાતનું મોડું ન કહેવાય અને આપણે કુદરતને પ્રાર્થના કરીએ કે જે સુરેન્દ્રનગર, જામનગર જિલ્લા, જે દ્વારકા જિલ્લામાં વરસાદ નથી ત્યાં સમયસર થાય। અહીં અમારે લોઠી વાવણી થઈ ગઈ છે, ઓકરા, નદી, ખાચા બધું ભરાઈ ગયું છે। અહીં અમારે ખૂબ પ્રભુની કૃપાથી અમે આજ વાવી રહ્યા છીએ। કાલ 2 દિવસથી દંતાર હાલે છે। આજે અમારા આખા ગામની સંપૂર્ણ વાવણી પૂર્ણ થઈ જશે અને અમારે જબરજસ્ત લોટકી વાવણી થઈ છે। અમે તોરણિયાના છે, આ સોયાબીન વાવેતર કર્યું છે। અત્યારે કેમ વાવેતર કરવાનું કારણ શું? વરસાદ થયો વાવણીનો, એટલે હવે તો વાવણી ટાણું છે, એટલે વાવેતર કરવું જ પડે। આ વિસ્તારમાં કયા કયા પાકનું વાવેતર થાય છે? અહીંયા સોયાબીનનું થાય, માંડવીનું થાય, કપાસનું થાય, તુવેરનું થાય। અત્યારે વરસાદ આવ્યો છે, વાવણી લાયક વરસાદ છે કે શું? વાવણી લાયક છે વરસાદ અત્યારે। અને વરસાદ કેટલો સમય આવે તો ફાયદો થાય ને કેટલો ના આવે તો શું નુકસાની જાય? 3-4 દિવસ ના આવે ને પવન આવે એટલે વાવેતર ફેલ થાય। એની માથે ખાલી થોડોક થઈ જાય તો વાવેતર સક્સેસ થાય। સોયાબીન વાવેતર કર્યું અટાણે, વાવણી થઈ ગઈ, વરસાદ થઈ ગયો ને એમ વરસાદ થોડુંક હવે વરાપ જેવું દીધું ને વરસાદ થઈ જાય તો ઉપાધિ નહીં એમ, નકર થોડીક નુકસાની માં જાય એમ। એટલે કપાના, તુડાના, માંડવીના, સોયાબીના એ વાવેતર થાય।